आया से फोन कर्यो से हाँ हूँ थाय से बाकी આવી જાય તો તમને પણ બેગ પાછળથી દેખાડી દઉં। દોસ્તો જિંદગીમાં કોઈ વાર એકલો ગાર્ડનમાં ફરવા ગયો જ નથી કોઈ વાર। नमस्कार मित्रों, जय जोहार जय आदिवासी। हूँ છું ललित पलास અને ललित पलास વ્લોગમાં તમારું હાર્दिक स्वागत છે। दोस्तों आज हमारा फळियाમાં પૂરું ફળિયું સન્નાટો છે, કોઈ ઘરે છે નથી અને બધા લોકો ગયા છે જાન લઈને। કાકા બાબા કુટુંબની જાન છે તો જાન લઈને ગયા છે, હજી લગભગ ત્યાં પૂગ્યા છે અને આપણે જાનમાં ગયા નથી કેમ કે ઘરેના બધા લોકો જાનમાં ગયા હતા અને આપણે નહોતા ગયા કેમ કે આગળની જે જાન હતી એમાં હું ગયો હતો, તો આ વખતે આપણો ઘરે રહેવાનો વારો આવ્યો અને વિચારીએ અને ફરી આપણે દાહોદ ગાર્ડનમાં ફરવા જવાના લગભગ પ્લાનિંગ કરીએ તો બનેરા વ્લોગમાં દેખીએ ક્યાં ક્યાં ફરીએ છીએ। ફિલહાલ આપણે નીકળી ગયા છે। દોસ્તો આપણે આવી ગયા છે બબલુભાઈ જોડે કેમ કે આપણું એટીએમ રહી ગયું છે ઘરે અને આપણે બબલુભાઈ પાસેથી ફટાફટ 7,000 રૂપિયા ઉપાડી લઈશું અને જઈશું દાહોદ। અને ઘરેવાળાએ બધો સામાન મંગાડ્યો છે એટલે આપણે જલ્દી સામાન લઈશું અને દાહોદ ફરીશું, મોજ કરીશું। જઈએ ફિલહાલ દાહોદ। दोस्तों जिंदगीમાં કોઈ વાર એકલો ગાર્ડનમાં ફરવા ગયો જ નથી કોઈ વાર। મારી સાથે મારો દોસ્ત હોય, કાં તો મારી ફેમિલી હોય, કાં તો કોઈ અહીંયાનો ભાઈબંધ હોય, કોઈ દાહોદનો ભાઈબંધ હોય, પણ મારે જાતે હું એકલો પોતે કોઈ દિન ગાર્ડનમાં ફરવા ગયો નથી અને આ મારો પહેલો દિવસ એવો છે કે હું પહેલી વાર એકલો ગાર્ડનમાં ફરીશ અને એ પણ મોઢું બાંધીને। કોઈ ઓળખવું નહીં જોઈએ અને ઓળખી લેશે તો પણ ચાલશે, ફોટોવાળા લગભગ ઓળખી લે, ઘણા લોકો ખૂબ સારા સહાયકો છે એ લોકો ઓળખી લેશે, પણ એકલો ફરવાનો છું એટલે કોઈ ઓળખવો ના જોઈએ અને આરામથી ફરીશું અને કંઈક રીલ બનાવીશું। બાકી ઘણી ખરી કોમેડી મગજમાં હાલમાં છે તો એ પણ તમને કહીશું ધીરે ધીરે અને જઈએ દાહોદ। બાકી પહેલી વાર એકલો ગાર્ડનમાં ફરવાનો છું તો દેખીએ, મોઢું બાંધીને ફરવાનું રહેશે, જે કંઈ હોય એ આપણે દેખીશું અને ત્યાં સાયકલ પણ ભાડે મળે છે, આપણે લીધી નથી કોઈ દિવસ, આજે લઈ પણ જઈશું તો જે કંઈ હોય એ દેખાડીશ તમને। બાકી ફિલહાલ નંદરાળે આવી ગયા તો જઈએ દાહોદ, દેખીએ કેવો રહેશે આજે। તો દોસ્તો બધા લોકો બે છે, આપણે એકલા કંઈ નહીં, આ ફૂલું ને બધા મોસમમાં તો મજા લઈએ। બાકી એકલા તો એકલા, મને ખબર છે તમે શું જોવા સારું વિડીયો જોઈ રહ્યા છે એમ, પણ મને લાગતું નથી મેળ પડે એમ। આયા છે ફોન કર્યો છે હા હું થાય છે, બાકી આવી જાય તો તમને પણ બેગ પાછળથી દેખાડી દઉં, બીજું હું તો ફિલહાલ એકલા છે। એક બીજી મારી જોગ એકલી આવે છે દેખાડતો। તો આ રસ્તો છે સાયકલનો, આ છે આપણો, આને ચાલતેલો પણ એક બાઈ આવી ગઈ, આપણે ઓલે રસ્તે ચાલીએ। અહીંયા પાછળ બી કોઈ નથી, આગળ બી કોઈ નથી, ઓલમોસ્ટ અકેલા। અને ઓલી સિસ્ટમ તે આપણામાં પાછી છે નથી કે આઈ એમ ગર્લફ્રેન્ડ લઈને ફરીએ, ના ના, એ તો ખાલી દેખાડવાનું હતું। બાકી આપણે હક્યા ફૂલું ભાળો, ફૂલું એકથી એક જો મસ્ત ફૂલું છે, નહીં જોવાનું વસ્તુ તમે જોવો યાર નાની ઉંમરમાં। આ જો હા મસ્ત, આવો નજારો ના જોવો ને બીજા નજારા જોવા ઢૂકી રહ્યા છો અત્યાર સુધી। આ ફૂલું જુઓ, એટલે જોરદાર ફૂલો છે યાર। જે ફૂલો તમને હું દેખાડું છું એ ફૂલો જોતા નથી અને જે મારે જે ફૂલને જોવાનું છે એ ફૂલને તમે રાહ જોઈ રહ્યા છો। ક્યાં યાર तुम लोग भी, क्या बढ़िया बगीचा है ये, गार्डन है दाहोद वाला बगीचा, कड़क गीतो ભાવેશભાઈના છે। લગભગ સોંગ સારું ચાલ્યું એ પણ, એમાં દાહોદના ગીતો ઘણા ખરા છે। ધીરે ધીરે આપણે આ બાજુ આવશે કેમ કે આ બાજુ હિજવા ના જવાનું, આ બાજુ બેની જોડી હોય, આ બાજુ મારી જેવા વાંડા પગમાં ખાતા હોય એટલે આ બાજુ આપણે આવ્યા। જો તમારે પબ્લિકથી પરેશાન ના થવું હોય ને ફરવા આવવું હોય તો આ બેસ્ટ ટાઈમ થયો છે
હાલમાં એને બતાડી દઉં 3:19 તો કોઈ છે નથી. હું શું સિક્યોરિટીવાળો છે, બાકી બગીચો છે અને પાણી તમે જોઈ શકો છો. પિચકારી ચાલુ છે. કઈ આ બાજુનો તારે જોઈ લો, કોઈ છે નહીં, એકલું મસ્ત ફરવાનું મોજ છે. હા પિચકારી ચાલે જો અહીંયા. દોસ્તો હાલમાં ગાર્ડનમાં કોઈ છે નથી એટલે મેં વિચાર્યું કે 40 રૂપિયાની ટિકિટ મેં આપી ત્યાં ગેટ પર. હાલમાં 40 રૂપિયા લીધા છે, કેટલી ટિકિટ છે મને ખબર નથી, બાકી 40 રૂપિયા ટિકિટ મારી લીધી. એટલા માટે મેં વિચાર્યું કે આવ્યો છું અને દિવસ છે તો કેમ ના 2-3 રીલ બનાવી લઉં. તો ફિલહાલ રીલનું વિચારી લીધું છે, તો 2-3 રીલ બનાવી લઈએ અને પછી જઈશું. થોડો ટાઈમ લાગશે, બાકી ફરીએ અહીંયા અને આગળ પણ જઈએ. પણ મને એમ લાગે છે કે હજુ આપણે આગળ જતું રહેવું છે, કેમ કે અહીંયા થોડું પેલું જે વોટરનું કંઈ બનાવેલું છે ત્યાં અવાજ બહુ આવે છે. તો આ બાજુ જઈશું તો અહીંયા આગળ 2-3 લવરિયા બટા છે, તો એ લોકોને ડિસ્ટર્બ ના કરીએ. આપણે આ બાજુથી રીલ બનાવી લઈએ અને ફિલહાલ મસ્ત 2-3 ડાયલોગ યાદ આવી ગયા છે તો આપણે ફટકારી નાખીએ. દોસ્તો દાહોદનો નજારો તમે જોઈ શકો છો. અહીંયાથી એટલું મસ્ત જોરદાર ગાર્ડન લાગે છે કે આપણે આ ગાર્ડન અહીંયાનું નહીં કોઈ બીજી જગ્યાનું હોય એવું લાગે. અહીંયાથી મેં ફોટો મસ્ત પાડ્યા છે, એનું પોસ્ટર હું મૂકીશ, તમે જોઈ લેજો. બાકી અહીંયાથી એવું લાગતું નથી કે આ દાહોદનું ગાર્ડન હોય છે. પણ એક મારા મનમાં ખાસ સવાલ છે કે તમને બધાને પૂછીશ, કોઈ બી ભાઈ દાહોદથી જોતો હોય એ પણ મને કમેન્ટ કરજો. હું એ તમને સવાલ કરીશ કે આ દાહોદનું જે ગાર્ડન બન્યું છે સાપ તળાવ ગાર્ડન, લગભગ 2-3-4 કિલોમીટર તો ચાલવાનું હોય. આપણને અંદાજ નથી કેટલા કિલોમીટર એમ, પણ આસપાસ તો ઘણું બધું લાંબુ છે અને વચ્ચે પણ ખૂબ જોરદાર ગાર્ડનમાં કામ કર્યું છે અને આસપાસ પણ બહુ જોરદાર છે. હાલમાં અહીંયા થોડું ખોડ સુકાઈ ગયું છે, પણ તોપના કારણે કદાચ કંઈ હોઈ શકે. બાકી પાણી તો અહીંયા હમણાં હાલમાં પણ સાંટતેલા. પણ હું તમને ખાલી એક જ સવાલ કરી કે આ દાહોદના ગાર્ડનમાં લગભગ કેટલો ખર્ચો થયો હોય. તમે બધા મને કમેન્ટ કરીને કહેજો કે લલિતભાઈ આટલો ખર્ચો થયો છે એમ. તો જે લોકો દાહોદ ઇલાકાથી જે લોકો જાણતા હોય એ લોકો પણ મને કમેન્ટ કરજો કે કેટલો ખર્ચો થયો હશે અને બાકી જે કંઈ હોય કેટલો ખર્ચો. મને ખાસ ખબર નથી એટલે મેં તમને સવાલ કર્યો કે આ ગાર્ડનમાં ખર્ચો કેટલો થયો હશે એ મને કમેન્ટ કરીને કહેજો, એટલે આપણને પણ થોડી ખબર પડે કે આટલો ખર્ચો થાય છે. તો જાણીને આપણે કોઈ મતલબ હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો, કેમ કે ભૂખ પણ લાગી છે. તો એક હોટલ પર જમીશું અને ત્યાં જ જમી અને આપણે જઈશું ઘરે. અને એક ઘણા લોકોને હજુ પણ એક ડાઉટ ક્લિયર નથી થતો કે લલિતભાઈ એકલો ગાર્ડનમાં ગયો તે ગયો કેમ. પણ ભાઈ હું એકલો જ છે, બીજું મારી સાથે કોઈ નથી. હું તમને દેખાડી દઉં, વિડીયો જોઈ લો તમે. હા ભાઈ કોઈ બી દેખાય તો મને કહી દીધો કે હા ભાઈ દેખાય એમ. આ પોગુમ બી જોઈ લો, પોગુમ બી કોઈ નથી, અહીં બી કોઈ નથી. કેમ કે આજકાલના પોરિયાન બહુ ખતરનાક ડાઉટ રહેશે કે લલિતભાઈ એકલો ગયો કેમ. હું હમણાં ગેટ પર આવ્યા ને તો ત્યાં બી મેં મોં ખોલ્યું ને કે ત્યાં મને ઓળખી ગયા સિક્યોરિટીવાળા. લલિતભાઈ અત્યારે એકલા? ભાઈ મારું પર્સનલ કામ છે એના માટે. પણ એ બી પાછા આ બાજુ, કેમ કે હું વચ્ચે નહોતો આવ્યો, હું સાઈડમાં આ બાજુ આવ્યો. એટલે ડાઉટ લોકોને એવો પડ્યો કે લલિતભાઈ કોઈને મળવા જતો એવો. ખોટી વાત, આપણે એ લાઈનમાં પડીએ જ નહીં. બાકી જઈએ હવે ઘરે. અને સોરી, ઘરે નથી જવાનું, આપણે જઈશું બજારમાં, જમીશું અને ફરી જઈશું ઘરે. અને આંબલી પણ લગભગ જવાનું પ્લાનિંગ છે. તો બને રહો વ્લોગમાં, દેખીએ દાહોદનો બગીચો દેખાડો તમને. તો આપણે 2-3 રીલ પણ બનાવી લીધી છે અને હાલમાં આપણું કામ જે હતું એ પતી ગયું છે. અને હવે આપણે સીધા જઈશું હોટલ પર, જમીશું, એના પછી આપણે જઈશું ઘરે. કેમ કે ફિલહાલ 6:30નો ટાઈમ થયો છે એટલે હવે પબ્લિક અંદર આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અને હા, કે કામ પતી ગયું એના મતલબ તમે બીજો ના સમજતા, કેમ કે હું જે કામથી આવ્યો એ મારું પર્સનલ કામ છે. અહીંયા નથી પતી, બહાર જઈને હવે પતશે. તો ફિલહાલ જઈએ બહાર, કે હવે બધાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને બેની જોડીઓ હવે વધારે ચાલુ થઈ ગઈ છે. તો આપણે ધીસ ઇઝ એકલા, આઈ એમ જાયરા. હવે ફટાફટ આપણે જતા રહીએ. અને તારા પણ ખૂબ લાગી છે, કેમ કે અંદર રૂપિયો નાખીને પાણી પીવું પડે. તો રૂપિયોની કોઈ જઈએ આગળ. ચાલ ભાઈ, ચાલો આપણા ફોટો એક બે ભાઈ આવું બેન ફોટો ખીચાડીએ કે ચાલો નહીં યાર. હા કેટલી પાર્કિંગમાં પેલો બી ખીચાડે. કેમેરા
દાહોદના બગીચામાં આપણને નહીં ઓળખે તો ગાંડા આપણો ઇજ્જતનો કચરો પૂરાય. બહુ સારા છે દાહોદમાં આપણા બહુ મજા આવે. બાકી શું કોઈ મોં બાંધીને ફરો નથી ફરો, પબ્લિક આપણી એટલી ફેન છે કે મોં બાંધીને ફરો યા ના ફરો કોઈ ફરક નહીં પડે. હાઈટ મોડીથી પબ્લિક ઓળખી લે. અને લલિતભાઈ છે એટલે આપણી દાહોદમાં ફૂલ ફેન ફોલોઈંગ છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. થોડીક ઇજ્જત હતી એ ના આવી ગઈ એમ કે. तो गाइस ये ललित पलाश ने मेरे को चश्मा दिया है हाँ और अभी मैं मंचूरियन बनाने जा रहा हूँ. हाँ, और गोभी है नहीं. गोभी है नहीं, खत्म हो गए. अब ये ललित भाई हमारे दुकान पे आए हैं. और ये लाया है गोटा बढ़िया वाला. जल्दी उतावળ करना. જલ્દી ઉતાવળ કરના. તો દોસ્તો ફાઇનલી આપણે દાહોદ ફરીને આવી ગયા છે હવે અબલોડ. અને અબલોડ ગામમાં એક ફેન્સિંગ હતી, ત્યાં એક કોમેડી વિડીયો બનાવવાનો હતો, પણ આ છે આપણા મંચુરિયનવાળા ભાઈ. તો એની ખુશ્બુ ત્યાં આવી ગઈ, તો હું ત્યાંથી આવી ગઈ. મેં કીધું સાલા મંચુરિયન ખાવા જાય, તો એ ભાઈ ફ્રીમાં ખવાડતો નથી અને પૈસા છે નથી. એવું નથી ભાઈ. ખાઓ ને યાર, તમારે યાર ના થોડી છે. તો મંચુરિયન બનાવે છે અને આપણે ઓલરેડી નાસ્તો કરીને આવ્યા છે દાહોદ, ખાવા ખાઈને આવ્યા છે. હવે આપણે જઈશું ઘરે અને આ મંચુરિયન ખાવા હોય તો તમે આવી શકો છો અબલોડ તળાવ પાસે. આપણું નામ લેશો તો લગભગ ફ્રીમાં નહીં ખવાડે, પૈસા લે પણ થોડુંક ચા પાણીની વ્યવસ્થા કરે.